હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 7 વાણી અને પ્રત્યાયન, ભાષા અને પ્રત્યાયન. હવે વિદ્યાર્થી મિત્રો, વાણી વિકાસ આપણે લાસ્ટ સેશનની અંદર વાણી જે છે એનો વિકાસ કેવી રીતે થાય એના વિશે આપણે ચર્ચા કરી કે નાનું બાળક છે એ બોલવાની શરૂઆત કેવી રીતે કરે. જન્મથી લઈને 8 મહિનાનું થાય, 9 મહિનાનું થાય, 12 મહિનાનું થાય, પછી 18 થી 19 મંથનું થાય, ત્યાં સુધીમાં કેવા કેવા પ્રકારના પરિવર્તનો આવે અને કેવી રીતે એ બોલે એની આપણે ચર્ચા કરી હતી. તો હવે આપણે આગળ જે છે વાણીનો વિકાસ, એમાં વાણી વિકાસના સિદ્ધાંતો, પહેલો ટૉપિક વાણી વિકાસની અંદર વાણી વિકાસના જે સિદ્ધાંતો છે, આપણે ભાષા કઈ રીતે શીખીએ છીએ એના ઉપર જે મનોવૈજ્ઞાનિકોએ સિદ્ધાંતો આપ્યા, સિદ્ધાંતો દ્વારા જે સમજાવ્યું એની વાત આજે આપણે કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વાણી વિકાસના સિદ્ધાંતો વિશે વાત કરીએ. મનોવૈજ્ઞાનિકોનો શું અભિપ્રાય છે આના વિશે. આપણે ભાષા કઈ રીતે શીખીએ છીએ તે બાબત મનોવૈજ્ઞાનિકોએ પોતાના સિદ્ધાંતો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ભાષા કઈ રીતે શીખીએ છીએ એ જે બાબત છે એને મનોવૈજ્ઞાનિકો પોતાના સિદ્ધાંતો દ્વારા સમજાવે છે. મનોવૈજ્ઞાનિક પ્રશ્નોની જેમ અહીં પણ મનોવૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ જોવા મળે છે. મોટાભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકો વાણી કે ભાષાના વિકાસમાં વારસો અને વાતાવરણ બંનેના પરિબળોને મહત્ત્વના ગણે છે. અહીં આપણે સ્કિનર અને ચોમ્સ્કીના સિદ્ધાંતો ટૂંક પરિચય મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ વાત કરવાની છે કે આ મનોવૈજ્ઞાનિકો જે છે એ એક જેના ઉપર એ લોકો અભ્યાસ કરતા હોય એમાં મતભેદ જોવા મળે. ઘણા મનોવૈજ્ઞાનિકોનું માનવું હોય કે આવું ન હોય, આમ હોય. કોઈ મનોવૈજ્ઞાનિકો 2-3 મનોવૈજ્ઞાનિકો એના ઉપર રિસર્ચ કરતા હોય તો એક કંઈક જુદું વિચારતા હોય, બીજું એનાથી કંઈક બીજું વિચારતા હોય. એ રીતે મતભેદ જોવા મળે છે. પરંતુ આધુનિક મનોવૈજ્ઞાનિકો વાણી કે ભાષાના વિકાસમાં, વાણી હોય કે ભાષા હોય એના વિકાસમાં વારસો અને વાતાવરણ, ખાસ જુઓ તમે શું અસર કરે છે, તો વારસો અને વાતાવરણ. વારસો એટલે કે વંશ પરંપરાગત. તમે ઘરમાંથી, આપણે આપણા ઘરમાંથી વંશ પરંપરાગત રીતે શીખીને આવ્યા છે, અને બીજું કે આજુબાજુનું જે વાતાવરણ છે, ઘરનું જે વાતાવરણ છે એમાંથી શીખીએ છીએ. આ બે બાબતો જે છે એ વાણી વિકાસના સિદ્ધાંતમાં અથવા તો વાણી માટે ખૂબ અગત્યનું પરિબળ છે કે વારસો જે છે એક મહત્ત્વનું બાબત છે અને બીજી છે વાતાવરણ. આ બે દ્વારા વ્યક્તિ જે છે, બાળક જે છે એ શીખતું હોય છે. આપણે ગુજરાતી ભાષા છે એ આપણે કેવી રીતે શીખ્યા? ઘરમાં એકબીજાનું જોઈને શીખ્યા. તદુપરાંત ઘરમાં, ત્યારબાદ શાળામાં, શેરીમાં રમવા જઈએ, બહાર આજુબાજુના છોકરાઓ સાથે રમીએ, આજુબાજુના બાળકો સાથે મિત્રતા કરીએ, એ રીતે શીખ્યા. તો અને આમ વારસો અને વાતાવરણ જે છે એ બાળકના વાણી વિકાસમાં ખૂબ મહત્ત્વની અસર કરે છે. પહેલું જોઈએ વાતાવરણ સિદ્ધાંત. હવે વાતાવરણની અસર કેવી રીતે થાય? વાણીનો વિકાસ થવામાં વાણીમાં વાતાવરણની અસર કેવી રીતે થાય? તો વર્તનવાદી BF સ્કિનરનું માનવું હતું કે આપણે ભાષાને એ રીતે શીખીએ છીએ જે રીતે ઉંદર હાથો દબાવીને ખોરાક મેળવવાનું શીખે છે. વર્તનવાદીઓના મત મુજબ ભાષાનો વિકાસ શિક્ષણના સિદ્ધાંતો ઉપર આધારિત છે. જેમ કે બોટલને જોઈને બાળક તેની સાથે બોટલ શબ્દ જોડે છે. સાહચર્ય, વડીલો દ્વારા ઉપયોગમાં લેવાતા બોટલ શબ્દનું બાળક પણ બોલવામાં અનુકરણ કરે છે. બીજું અનુકરણ, અને બાળક જ્યારે બોટલ શબ્દ સાચો બોલે છે ત્યારે માતા પિતા હસે છે, બાળકને ભેટે છે, એ છે પ્રબલન. આપણે જાણીએ છીએ કે બાળકની ભાષા બોલવાની લઢણ તેમના માતા પિતા કે ઘરના સભ્યો જેવી હોય છે. આ બધું ઘરમાં બાળકને મળતા વાતાવરણ અને પ્રોત્સાહિત ઉપર નિર્ભર કરે છે. અને એટલે જ ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ પ્રમાણે ભિન્નતા જોવા મળે છે.
હવે આપણે ઘરમાં જે પ્રકારનું વાતાવરણ હોય ને, વાતાવરણ સિદ્ધાંત એવું કહે છે કે વાણી વિકાસની અંદર વાતાવરણનો જે સિદ્ધાંત છે એમાં એવું છે કે તમે ઘરમાં જે પ્રકારનું વાતાવરણ હોય ને એ પ્રકારનું તમે બોલતા શીખો. એ પ્રકારનું બાળક બોલતા શીખે છે કે ઘરમાં ગુજરાતી ભાષા બોલાતી હોય તો બાળક ગુજરાતી ભાષા બોલે. અમેરિકામાં રહેતું હોય બાળક અને ઘરમાં અંગ્રેજી ભાષાનું ઉચ્ચારણ થતું હોય, અંગ્રેજી ભાષા બોલાતી હોય તો બાળક માતા પિતાનું જોઈ જોઈને અંગ્રેજી ભાષા એ બોલતા શીખે. હવે અહીંયા BF સ્કિનર જે છે મનોવૈજ્ઞાનિક, એ એવું માને છે કે ભાષાને કઈ રીતે શીખીએ છીએ તો જે રીતે ઉંદર હાથો દબાવીને ખોરાક મેળવવાનો શીખે છે. ઉંદરનું જે પાંજરું હોય છે એની અંદર ખાવાનું નાખવામાં આવે, એ હાથો દબાવીને અંદર જાય અને ખોરાક મેળવે. તો એ રીતે જે રીતે ઉંદર એ રીતે ખાવાનું મેળવવાનું શીખે છે એ રીતે વર્તનવાદીઓ એવું કહે છે, એના મત મુજબ ભાષાના વિકાસ શિક્ષણના સિદ્ધાંતો ઉપર આધારિત છે. એટલે કે જેવું બાળકને શિક્ષણ મળે છે, જેવું બાળક શીખે છે એવું જ બાળક એનું જોઈને એ બોલતા ચાલતા શીખે છે. હવે જેમ કે અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ભાષાનો વિકાસ જે છે એ શિક્ષણના સિદ્ધાંતો ઉપર આધારિત છે. એના માટે એક સરસ ઉદાહરણ છે કે બોટલને જોઈને બાળક તેની સાથે બોટલ શબ્દને જોડે છે. હવે બોટલ પડ્યો હોય તો બાળક શું કરશે, એને બોટલ કહેવાય એ શીખશે. કેવી રીતે શીખશે તો કે વડીલો દ્વારા ઉપયોગમાં લેવાતા બોટલ શબ્દનું બાળક પણ બોલવામાં અનુકરણ કરે છે. હવે ઘરમાં કોઈ વ્યક્તિ દ્વારા એને સાંભળવા મળ્યું હોય, બોટલ પડ્યો હોય અને ઘરના વડીલો દ્વારા જો એને સાંભળવા મળ્યું હોય કે આ બોટલ છે તો એ શું કરશે, બાળક જ્યારે બોટલ શબ્દ બોલવામાં એ પણ શું કરશે, અનુકરણ કરશે. મા બાપ અથવા તો ઘરના બીજા સદસ્ય જ્યારે બોટલને જોઈને બોટલ એવું બોલે છે, બાળક એ સાંભળે છે એટલે એને પણ ખબર પડે છે કે આ વસ્તુને શું કહેવાય, બોટલ કહેવાય. એ રીતે બીજા ઘરમાં જેટલા પણ ઘરની અંદર જે અલગ અલગ વસ્તુઓ છે એ વસ્તુઓનું એ રીતે, અને આ કહેવાય, આને ફોટો ફ્રેમ કહેવાય, આને ટીવી કહેવાય, આને ફ્રીજ કહેવાય વગેરે વસ્તુ એ શું કરે છે, બાળક મોટા વ્યક્તિઓનું જોઈને, ઘરમાં વડીલોનું જોઈને બોલતા એ શીખે છે. હવે બાળક જ્યારે બોટલ શબ્દ સાચો બોલે છે ત્યારે માતા પિતા હસે છે અને બાળકને ભેટે છે. આપણે જાણીએ છીએ કે બાળકની ભાષા બોલવાની લઢણ તેના માતા પિતા કે ઘરના સભ્યો જેવી હોય છે. હવે જુઓ, બાળક જે તે બાળક છે એ ઘરમાં જે ભાષા બોલશે ને એની લઢણ જે છે, એની પદ્ધતિ જે છે એ એના માતા પિતા જેવી હશે, એનો ટોન જે છે એ એના માતા પિતા જેવું હશે. કાઠિયાવાડી ફેમિલીમાં રહીએ છીએ તો કાઠિયાવાડી ફેમિલીમાં રહેતા આપણી જે કાઠિયાવાડી ભાષા જે છે, ગુજરાતી ભાષાની અંદર જે કાઠિયાવાડી લહેકો છે, જે લઢણ છે, એ બાળક શું કરશે, કાઠિયાવાડી ફેમિલીમાં રહેતા હશું તો બાળક શું કરશે, એ પ્રમાણેની એ બોલતા શીખશે. માતા પિતા સાથે પાસે રહીને, માતા પિતાનું અનુકરણ કરીને, વડીલોનું અનુકરણ કરીને એ પ્રકારની ભાષા બોલતા શીખશે. હવે અમદાવાદમાં રહેતા હોઈએ, મહેસાણામાં રહેતા હોઈએ તો મહેસાણાવાળાનો જે છે એ લોકોનું લઢણ જે છે, બોલવાની રીત જે છે એ થોડી અલગ છે, કાઠિયાવાડી કરતાં થોડી અલગ છે. તો ત્યાં બાળક રહેતું હશે, અમદાવાદમાં રહેતું હશે અથવા તો મહેસાણામાં રહેતું હશે તો બાળક શું કરશે, એ પ્રકારની લઢણ એનામાં બોલીમાં આવશે. કારણ કે એ માતા પિતાનું શું કરે છે, અનુકરણ કરે છે. જે વાતાવરણ ઘરમાં છે એ વાતાવરણમાંથી એ શીખે છે. એટલે વાતાવરણ જે છે એ બાળકની બોલી ઉપર અથવા તો વ્યક્તિની બોલવાની જે શરૂઆત જે છે, વ્યક્તિની જે બોલતા શીખે છે એના ઉપર ખૂબ અગત્યનું અસર કરતું હોય છે. હવે બધું ઘરમાં બાળકને મળતા વાતાવરણ અને પ્રોત્સાહન પર નિર્ભર કરે છે. અને એટલે જ ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ પ્રમાણે ભિન્નતા જોવા મળે છે. જો મેં કહ્યું એ પ્રમાણે, મેં તમને ઉદાહરણ આપ્યું સૌરાષ્ટ્રની બોલી અને અમદાવાદની બોલી. એટલે એમ કહે છે, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ભાષાના ઉચ્ચારણ જે છે, ભાષા બોલવાની જે રીત છે એમાં તેની ભાષા શૈલીમાં જે ભાષા શૈલી છે એમાં જે તે પ્રદેશ હોય એની ભિન્નતા જોવા મળે છે. એટલે કે જે તે પ્રદેશમાં બાળક રહેતું હોય એ પ્રકારે તેનામાં અલગપણું જોવા મળે છે. એ પ્રમાણે બોલતા શીખે છે. આપણે જેટલા પ્રદેશમાં જઈએ, એટલે કે અલગ અલગ રાજ્યમાં જઈએ તો અલગ અલગ રાજ્યોની અલગ અલગ બોલી હોય છે. એટલે જ આપણા ગુજરાત રાજ્યની અંદર પણ જે અલગ અલગ એરિયા છે એ અલગ અલગ શહેર સિટી જે છે એ સિટીની અસર બાળકની બોલી ઉપર થતી હોય છે. આપણે એક ગુજરાતીની અંદર એક આ પ્રમાણે કહેવત પણ છે કે 12 ગામ બોલી બદલાય, કે 12 ગામે બોલી બદલાય, એવી કહેવત પણ છે. એટલે કે જેમ જેમ તમે અલગ અલગ ગામમાં જાઓ એમ એની બોલી બદલાતી હોય છે.
હવે જન્મજાત સહજ સિદ્ધાંત. હવે જન્મજાત એનામાં કેવા લક્ષણો આવે છે, જન્મજાત જે છે એ બોલી ઉપર શું અસર કરે છે એની વાત કરીએ. ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કીના મતે માનવી ભાષા શીખવાની અને તેના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી લઈને જ આવે છે. કોઈપણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર બાળક જે રીતે શબ્દો તથા વ્યાકરણને શીખે છે તેની સમજૂતી માત્ર શિક્ષણના સિદ્ધાંતોના આધારે ન આપી શકાય. બાળકો એવા વાક્યો પણ બોલે છે કે તેણે ક્યારેય સાંભળ્યા નથી. આથી ભાષા શીખવામાં બાળક અનુકરણ કરે છે તેવું ન કહી શકાય. તેના મત મુજબ સમગ્ર દુનિયામાં બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિ કાળ હોય છે અને આ સમયગાળામાં જો તે સફળ રીતે ભાષા શીખે તો વાણી વિકાસ થશે જ. વાણી વિકાસ એ શારીરિક પરિપક્વતા જેવો છે. જે રીતે બાળકની સારી દેખભાળ રાખવાથી તંદુરસ્ત શારીરિક વિકાસ થાય છે, એ જ રીતે યોગ્ય દેખભાળથી બાળકમાં સ્વયં સંચાલિત રીતે ભાષા વિકાસ થાય છે. તેના મત મુજબ બાળકો સર્વ ભાષા વ્યાકરણ શીખવાની ક્ષમતા જન્મે છે અને તે કોઈ ભાષાને સાંભળીને જ તેના વ્યાકરણને સરળતાથી શીખી લે છે. હવે સ્કિનર તથા ચોમ્સ્કી એમ બંનેના મતનો સારાંશ એ છે કે સ્કિનરનું શિક્ષણના સિદ્ધાંતો ઉપર ભાર આપવું એ બાબત સ્પષ્ટ કરે છે કે બાળક કઈ રીતે સાંભળેલી ભાષાને બોલે છે અને તે પોતાના શબ્દ ભંડોળમાં કઈ રીતે નવા શબ્દો ઉમેરતું જાય છે. જ્યારે ચોમ્સ્કીનું બાળકની વ્યાકરણ શીખવાની જન્મજાત શક્તિ ઉપર ભાર આપવાની બાબત એ સ્પષ્ટ કરે છે કે કઈ રીતે બાળકો કોઈપણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર આટલી સરળતાથી ભાષાને શીખી લે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જન્મજાત સિદ્ધાંત જે છે સહજ રીતે બાળક એની જાતે જ શીખી જતું હોય છે, એના ઉપર મનોવૈજ્ઞાનિક ચોમ્સ્કીને ભાર મૂક્યો છે. અને જ્યારે બીજા મનોવૈજ્ઞાનિક જે હતા સ્કિનર, એ એવું માનતા હતા, એમનું માનવું એવું હતું કે બાળક જે છે એ વાતાવરણ, જે પ્રકારનું એને વાતાવરણ મળે છે એ વાતાવરણમાંથી એ શીખે છે. અને અહીંયા એનું કહેવું એવું છે કે બાળક જે છે એ જન્મજાત જ શીખે છે. કારણ કે ઘણી વખત આપણે પણ એવું જોતા હોઈએ છીએ બાળકની અંદર, આપણા ઘરમાં નાનું બાળક હોય તો આપણે પણ ઘણી વખત અનુસરણ કર્યું હોય અથવા તો ઓબ્ઝર્વ કર્યું હોય તો ઘણી વખત એવું થાય છે કે ક્યારેય આપણે પણ ઘરમાં ન બોલ્યા હોય એવા શબ્દો બાળક બોલતો હોય છે, અથવા તો ઘણી વખત એવી વાત કરે છે કે જે ક્યારેય આપણે એને શીખવાડી ના હોય એવી વાતે કરતું હોય છે. તો આ બધું કેવી રીતે આવ્યું? તો આ છે જન્મજાત. હવે નાનું છોકરું હોય એ ઘણી વખત બહુ સ્માર્ટલી આન્સર આપે, તો આપણે આ મમ્મી પપ્પા ઘણી વખત કહેતા હોય છે આવું એને કોણે શીખવાડ્યું હશે, આવું એ કેવી રીતે શીખ્યો હશે. એને સમજણ આવે છે એ રીતે એ જાતે ને જાતે એકદમ સ્માર્ટ આન્સર એ આપતું હોય છે. તો એના ઉપર ચોમ્સ્કી નામના જે મનોવૈજ્ઞાનિકો છે એને એના ઉપર ભાર આપ્યો છે કે બાળક જે છે એ ભાષા શીખવાની અને તેના ઉપયોગની જે અસાધારણ શક્તિ જે છે એ જન્મથી લઈને આવે છે. એટલે કે જન્મજાત તેનામાં આ ગુણ આવેલો હોય છે. ભાષા શીખવાનો જે શક્તિ રહેલી છે એ શક્તિ એને જન્મજાત મળી હોય છે. કોઈપણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર બાળક જે રીતે શબ્દો શીખે, વ્યાકરણને શીખે, તેની સમજૂતી માત્ર શિક્ષણના સિદ્ધાંતના આધારે ન આપી શકાય. હવે બાળકને અમુક વ્યાકરણ જે છે, આપણે ગુજરાતી ભાષાની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ, આને છોકરો છે તો લઈ ગયો એવું કહેવાય, છોકરી છે તો લઈ આવી એમ કહેવાય. આ બધી બાબતો જે છે ને એ આપણે જન્મજાત શીખી જતા હોઈએ છીએ. આપણને એનું જ્ઞાન આપવામાં નથી આવતું. વ્યાકરણનું ક્યાં સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, એવું આપણને ભણવામાં જ્યારે આવે છે ત્યારે આપણે એનું નોલેજ પ્રાપ્ત કરીએ છીએ, પણ પહેલેથી જ આપણને વ્યાકરણ શીખવવામાં આવતું નથી. ભાષા બોલવા માટે આપણને કોઈ પણ પ્રકારનું વ્યાકરણ શીખવાડવામાં પહેલેથી જ નાનપણથી, ટૂંકમાં કોઈ બીજી ભાષા શીખવી હોય ત્યારે આપણે વ્યાકરણ શીખીએ છીએ, એ ગૌણ બાબત છે. પરંતુ આપણે આપણી ભાષાની અંદર આપણને પહેલેથી કોઈ પણ પ્રકારની વ્યાકરણની માહિતી આપવામાં નથી આવતી, છતાં પણ આપણે બહુ સ્માર્ટલી આપણી ભાષા સારી રીતે બોલતા હોઈએ છીએ. એટલે એમ કહે છે અહીંયા ચોમ્સ્કી કે શિક્ષણના સિદ્ધાંતનો એ આધાર ન આપી શકાય. બાળકો એવા પણ ક્યારેક વાક્યો બોલે છે જે ક્યારેય સાંભળ્યા નથી. આથી ભાષા શીખવામાં બાળક અનુકરણ કરે છે તેવું ન કહી શકાય. બધું જ અનુકરણ કરીને શીખે છે એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે અમુક વસ્તુ જે છે એ જન્મજાત જ બોલતું શીખીને જ આવ્યું હોય છે. તેના મત મુજબ સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિ કાળ આવે છે. હવે ચોમ્સ્કી જે છે એ મનોવિજ્ઞાન એવું કહે છે કે ભાષા શીખવા માટે આખી દુનિયાની અંદર બાળકો માટે એક સંક્રાંતિ કાળ આવે છે, એક એવો સમય આવે છે કે જે સમયની અંદર
આ સમયગાળામાં જો તે સફળ રીતે ભાષા શીખે તો તેનો વાણી વિકાસ થશે જ. ભાષા વિકાસ એ શારીરિક પરિપક્વતા જેવો છે. જે રીતે બાળકની સારી દેખભાળ રાખવાથી તંદુરસ્ત શારીરિક વિકાસ થાય, હવે ભાષા વિકાસ જે છે એ શારીરિક પરિપક્વતા જેવો છે. એટલે કે એક જે રીતે હેલ્ધી બોડી માટે, હેલ્ધી શરીર માટે જે રીતે આપણે ધ્યાન રાખીએ છીએ એ રીતે આનો પણ એક સમયગાળો છે કે સારા ભાષા શીખવા માટે આનો પણ એક સમય આવે છે. અને એ રીતે ત્યારે જો આપણે એની કેર કરી લઈએ તો વ્યક્તિમાં સારી રીતે ભાષાનો વિકાસ થાય. જે રીતે યોગ્ય દેખભાળ રાખવાથી બાળકમાં સ્વયં સંચાલિત રીતે ભાષા વિકાસ થાય છે. બાળકની સારી દેખભાળ રાખવાથી તંદુરસ્ત શારીરિક વિકાસ થાય. એવી જ રીતે જો આ સંક્રાંતિ કાળ દરમિયાન સારી રીતે દેખભાળ રાખવામાં આવે તો બાળકનો ભાષા વિકાસ પણ એટલો સરસ રીતે થાય. તેના મત મુજબ બાળકો સર્વ ભાષા વ્યાકરણ શીખવાની ક્ષમતા સાથે જન્મે છે. દરેક બાળકની અંદર ક્ષમતા હોય છે કે એ દરેક ભાષાનું વ્યાકરણ શીખી શકે એવી ક્ષમતા હોય છે. હવે એ ક્ષમતા સાથે જ એ જન્મે છે. કેટલું કેચઅપ કરે છે, એનામાં કેટલી યાદ શક્તિ છે, એ બધામાં અલગ અલગ હોય છે. બધા એક સરખી યાદશક્તિ લઈને આવતા નથી, પરંતુ આ ક્ષમતા તો દરેકની અંદર હોય છે કે દરેક વિષયનું વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તમે લોકોએ ઘણી વખત જોયું હોય, કદાચ એવું તમારા ધ્યાનમાં કોઈ આવ્યું હોય અથવા તમારી સામે એવા કોઈ ઉદાહરણ આવ્યા હોય તો ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેને બહુ બધા પ્રકારની ભાષા બોલતા આવડતું હોય છે. એનું એક તમને હું ઉદાહરણ આપું કે મારા એક કલિગ્સ હતા. જ્યારે પાસ્ટમાં હું બીજી સ્કૂલમાં હતી ત્યારે મારા એક કલિગ્સ હતા ટીચર. એ ટીચર એને ભાષાનું જ્ઞાન મેળવવા માટે અથવા તો એ ભાષા બોલવા માટે એ ગોડ ગિફ્ટ હોય કે જન્મજાત એનામાં લક્ષણ હશે, જે દરેકની અંદર એવા લક્ષણ નથી હોતા. પરંતુ એ જે મારી સાથે ટીચર હતા એ ટીચર સિનિયર કેજી જુનિયર કેજીમાં ભણાવતા બહુ ઘણા વર્ષોથી. અત્યારે એ રિટાયર્ડ ટીચર છે. પરંતુ એ ટીચરમાં એટલી જોરદાર ક્ષમતા હતી કે એના ટ્યુશનમાં જેટલા બાળકો આવે, એના સ્કૂલમાં જેટલા ટીચર આવે, જેટલા સ્ટુડન્ટ્સ આવે, એ સ્ટુડન્ટ્સ સાથે ડીલ કરવા માટે, એટલે સ્ટુડન્ટ્સને સમજાવવા માટે એ એની પાસેથી ભાષા શીખે. અને એ ગોડ ગિફ્ટ હોય કે XYZ જે હોય તે, એ ટીચર બહુ સારી રીતે અને બહુ ઓછા સમયની અંદર એ લેંગ્વેજ શીખી પણ જાય. એ ટીચરને ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી, મદ્રાસી, ઇંગ્લિશ અને સિંધી આટલી લેંગ્વેજ એમને બોલતા આવડતી. તો મેં પૂછતા કે મેડમ તમને આટલી બધી ભાષા કેવી રીતે બોલતા આવડે છે? ત્યારે એ ટીચર કહેતા કે મારી પાસે જે બચ્ચા આવે, જે સ્ટુડન્ટ્સ મારી પાસે આવે એ સ્ટુડન્ટ્સને એની ભાષામાં સમજાવું તો એ બહુ સારી રીતે સમજી શકે. એટલે હું એ સ્ટુડન્ટ્સ માટે ભાષા શીખતી અને એમને ઘણી જ બધી 7 થી 8 પ્રકારની, એક બંગાળી પણ આવડતું. આમ મેં તમને 7 તો ગણાવી પણ 8મું રહી ગયું તો બંગાળી ભાષા પણ એમને આવડતી. અને એ રીતે સ્ટુડન્ટ્સને ભાષા શીખીને પછી એ શીખવાડતા અને બહુ સારું ઇમ્પ્રૂવ પણ ટૂંક સમયની અંદર એ કરતા. તો આ રીતે જે છે એ પણ એક જન્મજાત છે. એનું ઉદાહરણ મેં તમને આપ્યું મારા ટીચર એક કલિગ્સ જે હતા એનું, કે આ રીતે ઘણી વખત આવા ટીચર આ જન્મજાત પણ ભાષા વિકાસ જે છે એ જન્મજાત પણ ભાષા માણસ શીખી શકે. એ ક્ષમતા જન્મની સાથે જ આવતી હોય છે. ભાષાને સાંભળીને જ તેના વ્યાકરણને સરળતાથી શીખી લે છે. વ્યક્તિ જે છે એ ભાષા સાંભળીને તેના વ્યાકરણને સરળતાથી શીખી શકે છે. હવે આનો સારાંશ કાઢીએ. સ્કિનર અને ચોમ્સ્કી એ બંનેના મતનો. એક એમ કહે છે કે વાતાવરણથી બાળક શીખે છે, અને બીજું એવું કહે છે કે એવું નથી હોતું કે માત્ર વાતાવરણથી જ શીખે, પરંતુ એક સમય સંક્રાંતિ કાળ આવે છે ભાષા વિકાસ માટેનો, અને એમાં જો બાળક સારી રીતે શીખી જાય તો એ ભાષા વિકાસ સારી રીતેનો થઈ શકે. અને ભાષાનો વિકાસ થવાની જે ક્ષમતા છે એ બાળકની અંદર જન્મજાત હોય છે. હવે આ બેના સારાંશ કરીએ તો સ્કિનર જે છે એ શિક્ષણના સિદ્ધાંતો ઉપર સ્પષ્ટ કરે છે કે બાળક કઈ રીતે સાંભળેલી ભાષાને શીખી લે છે અને તે પોતાના શબ્દ ભંડોળમાં કઈ રીતે નવા શબ્દો ઉમેરતું જાય છે. જ્યારે ચોમ્સ્કીનું બાળકની વ્યાકરણ શીખવાની જન્મજાત શક્તિ ઉપર ભાર આપવાની બાબત એ સ્પષ્ટ કરે છે કે કઈ રીતે બાળકો કોઈપણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર આટલી સરળતાથી ભાષાને શીખી લે છે. હવે ચોમ્સ્કી છે એવું કહે છે કે બાળક શાળાએ નથી જતું, એ પહેલાં પણ એ ભાષા શીખે છે, તો એક એનામાં જન્મજાત પણ લક્ષણ છે. અને સ્કિનર જે છે એનું એવું કહેવું છે કે બાળક
પોતાના શબ્દ ભંડોળમાં સાંભળીને ઉમેરો કરે છે અને એ શીખે છે. બીજું છે બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો. સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉપદેશીને બોલીએ છીએ. બોલવું સામાજિક પ્રવૃત્તિ છે, તેથી સફળ પ્રત્યાયન કરવા માટે સંદેશો અસરકારક બને એ માટે વક્તા અને શ્રોતા વચ્ચે સહકાર જરૂરી છે. હવે બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો. બીજો સિદ્ધાંત. હવે આપણે અન્ય વ્યક્તિને ઉપદેશીને બોલીએ છીએ. બોલવું એ સામાજિક પ્રવૃત્તિ છે. હવે સફળ પ્રત્યાયન માટે વક્તા અને શ્રોતા બે વચ્ચે સહકાર જરૂરી છે. હવે બોલવાની ક્રિયામાં વિવિધ કૌશલ્યોનો સમાવેશ થાય. કયા કૌશલ્યોનો સમાવેશ થાય? શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું. આપણે સામેવાળી વ્યક્તિને શું કહેવું છે એનું આપણે સ્પષ્ટ પહેલાં વિચારવું એના વિશે. બીજું, એ વિચારોને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દો પસંદ કરવા. હવે બોલવાની જે ક્રિયા છે અને વાણીની ભૂલો ન થાય એ માટે આટલા કૌશલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આટલી બાબતો, આ કૌશલ્યો જો સારા હોય તો તમે બહુ સારી રીતે બોલી શકો. પહેલું તો કે મારે સામેવાળી વ્યક્તિને શું કહેવું છે, મારી બોલવાની ભૂલો ન થાય, મારી વાણીમાં ભૂલો ન થાય એ માટે મારે પહેલાં શું કરવાનું, તો મારે શું કહેવું છે એ સ્પષ્ટ વિચારવાનું. હવે મારે તમને મનોવિજ્ઞાન ભણાવવું છે તો હું તમને શું કહેવા માગું છું, મારે તમને શું સમજાવવું છે એના વિશે પહેલાં મારે શું કરવું, તો કે હું તમને શું કહેવા ઈચ્છું છું એના વિશે મારે સ્પષ્ટ રીતે વિચારવું. બીજું, એ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દો પસંદ કરવા. મારે ગમે તે ભાષાનો ઉપયોગ ન કરવો, સૌથી સારામાં સારા સરળ શબ્દોમાં મારે તમને સમજાવવું. બીજું, વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દોને યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે જોડવા. હવે વ્યાકરણની સારી ભાષા બોલવા માટે શું કરવું પડશે મારે, કે જે શબ્દો મારી પાસે છે, 3 શબ્દો છે, હું મનોવિજ્ઞાન ભણાવું છું, આવા 3 શબ્દો મારી પાસે છે, તો મારે શું કરવું પડશે, આ 3 શબ્દોને મારે પહેલાં વ્યાકરણની દ્રષ્ટિએ ગોઠવવા પડશે, નહીં તો મારી વાક્ય રચના કેવી પડશે, ખોટી પડશે. ભણાવું છું મનોવિજ્ઞાન એવું હું બોલી શકીશ નહીં. એવું બોલીશ તો તમે સમજી શકશો નહીં અને મારી વાક્ય રચના કેવી થશે, ખોટી થશે. એટલે મારે આ 3 શબ્દો મારી પાસે છે, હું મનોવિજ્ઞાન ભણાવું છું, નંબર 1 હું, બીજું મનોવિજ્ઞાન અને ત્રીજો શબ્દ છે ભણાવું છું. આ 3 શબ્દોને મારે વ્યાકરણની દ્રષ્ટિએ ગોઠવવા પડશે, વાક્ય રચના બનાવવી પડશે, ત્યારે તમને એ શબ્દ સમજાશે, એ વાક્ય તમને સમજાશે. વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય એ રીતે યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકી યોગ્ય આરોહ અવરોહ સાથે મધ્યમ ઝડપે બોલવું. હવે વ્યાકરણનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય, તમે મારી વાતને સારી રીતે સ્પષ્ટ રીતે સમજી શકો અને મારે અમુક બાબત જે ખૂબ મહત્ત્વની છે એના ઉપર મારે ભાર મૂકવો પડશે. એ રીતે મારે ભાષા બોલવી પડશે. મારે જે મહત્ત્વની વસ્તુ છે એ મહત્ત્વની બાબત ઉપર ભાર મૂકીને ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય એ રીતે અને યોગ્ય આરોહ અવરોહ સાથે મધ્યમ ઝડપે, એટલે કે બહુ ફટાફટ એવું નહીં, એકદમ જ્યાં ઝડપ કરવા જેવી છે ત્યાં કરવી, પરંતુ મધ્યમ ઝડપે એટલે કે મીડિયમ, થોડુંક શાંતિપૂર્વક કે સામેવાળી વ્યક્તિ પણ સમજી શકે એટલી ઝડપે મારે બોલવું. હું બહુ જ ફટાફટ બોલી નાખીશ તો તમે સમજી શકશો નહીં. એટલે મારે અમુક જગ્યાએ સ્ટોપ લેવો અને કેવી રીતે તમને સમજાવવું એ એક ખૂબ મહત્ત્વની બાબત છે. એટલે તમારે ને મારે ભાષા બોલતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બોલીએ છીએ તો એકદમ સ્પીડમાં ન બોલી જઈએ કે સામેવાળી વ્યક્તિને બધું ઉપરથી જ જઈએ, કંઈ જ સમજી શકે નહીં. એટલે મધ્યમ ઝડપે બોલવો. હવે શબ્દ સમૂહ બોલ્યા પછી થોડો વિરામ લેવો, જેને લીધે શ્રોતા અર્થ સમજી શકે અને વક્તાને પછીનો વિચાર ગોઠવવાનો સમય મળે. હવે આપણે કંઈ પણ બોલીએ છીએ તો શબ્દ સમૂહ બોલ્યા પછી શું કરવું, તો કે થોડો વિરામ લેવો, જેથી સામેવાળી વ્યક્તિ પણ સમજી શકે. બધું જ એક સામટું બોલી જઈએ તો સામેવાળી વ્યક્તિ પણ આપણી ભાષાને સમજી શકશે નહીં. એટલે થોડો વિરામ લેવો અને પછી જેથી શ્રોતા પણ સારી રીતે સમજી શકે અને વક્તા જે છે એ બોલનાર જે છે એને પણ મારે આગળના સ્ટેપમાં શું બોલવું એને થોડોક સમય, શબ્દ ગોઠવવાનો એને પણ થોડોક સમય મળે. હવે વાણીની ભૂલો વિશે ચર્ચા કરી લઈએ. તો વાણીની ભૂલો જે છે એ ભાષાની ખામી અને વાણીની ભૂલોથી અસરકારક પ્રત્યાયનમાં ક્ષતિઓ ઉપજે છે, એટલે કે ભૂલો ઉપજે છે.
અસરકારક ભાષાના સર્જનમાં વાણીની ભૂલો અવરોધો ઉપજાવે છે. વિવિધ ભૂલો નીચે પ્રમાણે છે. હવે જો જ્યારે વાણીની ભૂલો હોય ને, ભાષાની અંદર જ્યારે ભૂલો આવે ને તો શું થાય, કેવી કેવી ભૂલો આવે છે, અને એ ભાષા બોલવાની અંદર વાણીની જ્યારે ભૂલો હોય ત્યારે ભાષા બોલવાની અંદર, આપણે બોલવાની અંદર શું થાય છે, ઘણા બધા અવરોધો ઉપજાવે છે, ઘણા બધા વિઘ્નો આવે છે. હવે નીચે પ્રમાણેની ભૂલો જોઈએ. પહેલું, અયોગ્ય શબ્દ પસંદગી. જ્યારે અયોગ્ય શબ્દ બોલીએ ત્યારે બોલવામાં ભૂલ આવે છે. પછી મિશ્રણ થઈ જાય, ક્યારેક ક્યારેક બધું ભેગું થઈ જાય, પછી શબ્દની અદલાબદલી થઈ જાય. બીજું, મોર્ફિમનું સ્થળાંતર અને સ્પૂનરિઝમ. હવે જોઈએ આ બધી બાબતો શું કહે છે. સૌથી પહેલાં અયોગ્ય શબ્દની પસંદગી થાય ત્યારે બોલવામાં ભૂલ આવે. કેવી રીતે? ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરવો. ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે શું થાય છે, તો બીજો શબ્દ વપરાઈ જાય છે. જે વસ્તુ બોલવા માટે એનો એક ચોક્કસ શબ્દ છે એ ન વાપરી અને એના જેવો જ બીજો શબ્દ બોલવામાં આવે એટલે શું થાય, સમજવામાં ભૂલ થાય. ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા, એ માટે એમનો આભાર. હવે કોઈ વ્યક્તિ આપણા ઘરે આવ્યું હોય, હવે આપણે એમ કહીએ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા. હવે એ શું થયું, પોતાનો સમય બગાડીને, આ જે છે એ શબ્દમાં ભૂલ થઈ ગઈ. પોતાનો સમય બગાડીને આવ્યા એ માટે એમનો આભાર. હવે કોઈ મહાન નેતાનું પ્રવચન ચાલી રહ્યું હોય, એવું કંઈક થતું હોય અને એવા સમયે કોઈ વક્તા જે છે, સ્પીચ આપનાર સ્પીકર જે છે એ એનું સન્માન કરતા હોય અને એવા સમયે જો એવો શબ્દ બોલે, કોઈ સાહેબ છે દાખલા તરીકે ગાંધી સાહેબ કરીને, એ સાહેબ આવ્યા છે અને એવો શબ્દ બોલે એના માટે કે ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા એ માટે એમનો આભાર, તો એ કેવું ગણાય, અયોગ્ય કહેવાય. એમનો સમય બગાડીને એવું આપણાથી કહેવાય નહીં, પણ આપણે એના માટે શું શબ્દ વાપરી શકીએ, તો ગાંધી સાહેબ પોતાનો સમય ફાળવીને અહીં આવ્યા એ માટે એમનો આભાર. એટલે કે પોતાના સમય ન હોવા છતાં થોડોક સમય કાઢીને આવ્યા એ માટે તેમનો આભાર. હવે સમય બગાડીને આવ્યા એવું કહીએ તો એ કેવું લાગે, એકદમ અયોગ્ય કહેવાય. આમ કહેવાનો અર્થ એક જ છે, પરંતુ શબ્દ વપરાયો છે અલગ, એના કારણે આખું સેન્ટેન્સ અયોગ્ય થઈ ગયું. બોલવામાં શું થયું, વાણીમાં ભૂલ આવી. પછી મિશ્રણ થાય. બે વાક્યોના શબ્દોને એક જ વાક્યમાં ભેળવવા. દાખલા તરીકે હાથી ડોલે છે અને કોયલ કૂંજે છે, એમ બોલવાને બદલે હાથી કૂંજે છે એમ બોલવું. હવે આવો શબ્દ છે કે હાથી ડોલે છે અને કોયલ કૂંજે છે. હવે શું થયું, એમ બોલવાને બદલે શું બોલાઈ ગયું, હાથી કૂંજે છે, ભેગું થઈ ગયું. અને આવા તો ઘણાય શબ્દો આપણે બોલવાની ભાષામાં ઘણી વખત આપણાથી પણ મિશ્રણ થઈ જતું હોય છે. ત્યારે શું થયું કે ભાષામાં ભૂલ આવી. બીજું, શબ્દની અદલાબદલી. દાખલા તરીકે એક નૂર આદમી 1000 નૂર કપડાં ને બદલે 1000 નૂર આદમી 1 નૂર કપડાં. હવે અહીંયા બોલવાનો અર્થ એવો છે કે એક નૂર આદમી અને 1000 નૂર કપડાં. એક આદમી અને એની પાસે 1000 કપડાં, તો અહીંયા શું બોલાઈ ગયું, 1000 આદમી અને 1 કપડાં. પછી મોર્ફિમનું સ્થળાંતર કેવી રીતે થાય? દાખલા તરીકે રાજદૂતો વિવેકશીલ છે ને બદલે વિવેક દૂતો રાજશીલ છે એમ કહેવું. એટલે કે શબ્દો બદલાઈ જવા, મિશ્રણની જેવું જ છે થોડું ઘણું, કે રાજદૂતો વિવેકશીલ છે. રાજદૂતો જે છે, રાજાના દરબારમાં રહેનાર જે માણસો છે એ કેવા છે, વિવેકશીલ છે, એટલે કે સંસ્કારી છે, સારા છે. એના બદલે શું બોલાઈ ગયું, તો કે વિવેક દૂતો રાજશીલ છે. આખો અર્થ એનો બદલાઈ ગયો. સ્પૂનરિઝમ, શબ્દોના આરંભના 1-2 અક્ષરોની અદલાબદલી. આખો શબ્દ ન બદલાઈ જાય પણ પરંતુ જે અમુક શબ્દો જે છે એ અમુક શબ્દની અદલાબદલી થઈ જાય. આરંભના, શરૂઆતના જે શબ્દો છે એની અદલાબદલી થઈ જાય એટલે શું થાય, વાણીમાં ભૂલ આવે. દાખલા તરીકે પ્રભુજી તુમ રાખો લાજ હમારીને બદલે પ્રભુજી તુમ લાખો રાજ હમારી, એમ બોલવાની ભૂલ. ભાષાના સર્જનમાં આવી ભૂલોને ટાળવી જોઈએ. પ્રભુજી તુમ રાખો લાજ હમારી, એટલે કે ભગવાન તમે અમારી લાજ રાખો, એના જગ્યાએ શું બોલાઈ જાય, પ્રભુજી તુમ લાખો રાજ હમારી. પ્રભુજી તમે લાખો રાજ હમારી, રાજની જગ્યાએ લાજની જગ્યાએ રાજ બોલાઈ જાય અને લાજની જગ્યાએ લાખો બોલાઈ જાય. આમ આવી ભાષાની ભૂલો જે છે એને ટાળવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના સેશનની અંદર આપણો ભાષા અને વિચારનો જે સંબંધ છે એના વિશે આપણે ચર્ચા કરીશું.